મગફળી પીળી પડે એટલે લીંબુ ફૂલ આપી દો એટલે મગફળી કલરમાં આવી જશે. આ એક માન્યતા આપણા જોડે ખેડૂતોની અંદર છે, એ તદ્દન ખોટી છે. લીંબુ ફૂલની અંદર સાઇટ્રિક એસિડ આવે છે અને સાઇટ્રિક એસિડનું કામ કોઈ પણ પાકની અંદર ક્ષારીય પાણીની અંદર ક્ષાર ઓછો કરવાનું છે, એટલે ક્ષાર તોડવાનું કામ કરે છે. હવે મગફળી પીળી પડવાના ઘણા કારણો હોઈ શકે. એક તો ક્ષારીય પાણી, જમીનની અંદર પીએચ વધુ હોય, જમીનની અંદર પૂરતા પોષક તત્વોની ઉણપ હોય ત્યારે મગફળી પીળી પડતી હોય છે. તો આવા સમયે જો આપણે લીંબુ ફૂલ આપીએ છીએ તો એનાથી થતા ફાયદા અને નુકસાનની આપણે વાત કરીએ તો ફાયદાની અંદર ક્ષાર જમીનનો ઓછો કરશે, જેના લીધે જો ક્ષારીય પાણીના લીધે પીળી પડી છે તો મને રિઝલ્ટ મળી જશે. પરંતુ જો ક્ષારીય પાણીના લીધે નથી પીળી પડી અને તમે લીંબુ ફૂલનો છંટકાવ કરવો છો અને એવા સમયે જો છંટકાવ કરવો હોય જ્યારે મગફળી સૂયા બેસવાની અવસ્થામાં હોય, ફ્લાવરિંગ અવસ્થામાં હોય, ત્યારે તમને સૂયા બેસવામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. ફ્લાવરિંગ ઓછું આવશે, જેના લીધે ઉત્પાદનમાં પણ ઘટાડો મળશે. સાથે સાથે જો લીંબુ ફૂલ પત્તા ઉપર રહી ગયા, પાણી એનું રહી ગયું તો પત્તા દાજી જવાનો પણ પ્રોબ્લેમ આવશે. હવે આપણે મગફળી પીળી પડી જાય તો શું કરવું જોઈએ? મગફળી પીળી પડી જાય તો મિક્સ માઇક્રોન્યુટ્રનનો તમે છંટકાવ કરો. જમીનની અંદર પૂરતા પ્રમાણમાં ફેરસ સલ્ફેટ, નાઇટ્રોજન, મેગ્નેશિયમ જરૂરિયાત મુજબ આપો. અને છતાં પણ જો આપણે રિઝલ્ટ નથી મળતું તો તમે રાઇઝોબિયમ કલ્ચરનો ઉપયોગ કરો, જેની અંદર પીએસબી ના બેક્ટેરિયા છે, પોટાશના બેક્ટેરિયા છે. આ વગેરે તમે બેરલની અંદર એક્ટિવેટ કરીને આપશો તો તમને 100% રિઝલ્ટ મળશે. અને બને ત્યાં સુધી મગફળી પીળાશ પકડે ત્યારે બને ત્યાં સુધી પાણીનું પિયત ઓછું આપવું. આવી રીતે ખેતીને લગતી માહિતી માટે તમે અમારી સાથે જોડાયેલા રહો. જય જવાન, જય કિસાન.